રામ રામ ખેડૂત મિત્રો। આ વિડીયો है એ ખેડૂત ઉપયોગી વિડીયો है। આપણી મેન જો તકલીફ હોય તો નિંદામણની, જવાર હોય, મકાઈ હોય, બાજરો હોય, તો એમાં આપણી જે ભૂંગળીવાળા પાન છે એ ભૂંગળીવાળા પાનની આપણી તકલીફ પડે કે ભૂંગળીવાળા મોલની અંદર ભૂંગળીવાળા પાનની દવા ન છાંટે શકે। ને આ જે આપણી દવાનો ઉપયોગ કીધો એમાં વ્યવસ્થિત આના પહેલાંના 2 વિડીયો આપણે જોઈ શકીએ કે એ સમય પ્રમાણે આપણી ભૂંગળીવાળા પાનની દવાનો છંટકાવ કરેલ છે। તો આના પહેલાંના આ જ લોકેશનમાંથી 2 વિડીયા છે, જરૂર જોજો। અને આ ત્રીજો વિડીયો છે, આમાં જોઈ શકાય કે આપણે એમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં। અને અટાણા સુધીમાં આપણી પેસ્ટિસાઇડમાં જે ઓર્ગોનિક કરતા હોય એણે કંઈ નેદાવાનો ખર્ચો પણ અતિ આવતો હોય, તો અમુક ત્યાં એવા ખેતર હોય કે નેદાય નહીં, કેમ કે એની ઉપરવાસથી ગમે એ ખેતરોના પાણી આવતા હોય, તળાવનું કે ડેમનું પાણી આવતું હોય, તો એમાં અતિશય બધી જાતનું ટૂંકામ ખોળ થતો હોય। જે આપણે આ ધોરિયા હોય તો ધોરિયાની જે આજુબાજુ બધા એમાં દવાનો ઉપયોગ છે તો એમાં ખોળ દેખાતો નહીં। અને એની બાજુમાં જ આ ખાલી જગ્યા પલરી, તો એમાં આ જો તાંજરીઓ, સીલ, બળેલો, કુસી, કારિયું, હાંબો, આમાં ભાજીન, કોંગ્રેસિયુન, આપ્યુન, ભાજપિયુન, આમાં કંઈ બાકી નહીં તેટલું ખોળ છે। એટલે ઓર્ગોનિક ખેતી કરતા હોય પણ ઉપરવાસથી તણાઈને આવતા ખડ હોય એ તો થવાના જ છે।